नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आहायर्याणं नमो उवजायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं परमं हवै मङ्गलम् अरहन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। 2 વાગ્યા છે, અડધો કલાક હે ને? ઠીક છે. આગળ ક્યાં નાબાબાસ જવાનું છે? अजब धुन अरहमनी लागी रे, बोलो अजब धुन अजब धुन अरहमनी लागी रे अजब आधुने मारो आत्म गयो जागी रे आधुने अजब धुन अरहमनी लागी रे अजब धुन अरहम रोमे रोमे गाजे रे अरहम के अरहम श्वासे श्वासे गाजे रे आधुने मारो आत्म गयो जागी रे आधुने मारो अजब धुन अरहमनी लागी रे अजब अरहम होठे होठे गुंजे रे अरहम के अरहम हैये हैये गुंजे रे अरहम आधुने मारो अहम गयो दूर भागी आधुने मारो अहम गयो दूर भागी अजब धुन अरहमनी लागी रे अजब धुन अरहम महावीर दे माँ बिराजे रे अरहम
કે અરહમ સિદ્ધાચલમાં બિરાજે રે, અરહમ સિદ્ધાચલમાં કે અરહમ શિખરજીમાં બિરાજે રે, અરહમ શિખર કે અરહમ ભાડિયા ગામે બિરાજે રે, અરહમ કે અરહમ રાજનગરમાં બિરાજે રે, અરહમ આધુને મારો આતમ ગયો જાગી, આધુને મારો આતમ ગયો જાગી રે, અજબ ધૂન અરહમની લાગી રે, અજબ ધૂન અરહમની લાગી રે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. બધાને શાતા છે તપસ્યાની, પરવાદિરાજની, આરાધનાની. મારા સાહેબ સાતામાં છે, અમારા સુખ સાતા કહેજો એમને. બસ આનંદ દેવગુરુની કૃપાથી. તવ ચેતસી વર્તેહ મિતિ વાર્તાપી દુર્લભા, મચ્ચિતે વર્તસે ચેત્વમ મલ્લમ મન્નેન કેનચિત. 11મી શતાબ્દીના સંત, કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસુરી મહારાજ સાહેબે પરમાત્માની સ્તુતિ માટે વિતરાગ સ્તોત્ર નામનું ગ્રંથ લખ્યું છે. એ સ્તોત્રની અંદરમાં પરમાત્માની સ્તુતિ કરતા આચાર્યદેવ લખે છે કે તવ ચેતસી વર્તેહમ ઇતિ વાર્તાપી દુર્લભા. હે પરમાત્મા, તવ ચેતસી એટલે તારા ચિત્તમાં, તારા ધ્યાનમાં અમે ઉપસીએ, અમે વર્તીએ એ વાત દુર્લભ છે, નામુમકિન છે. આપના ચિત્તમાં તો સુલસા દેવી વસે કે જેને આપ ધર્મલાભનો સંદેશો કેવડાવો. આપના ચિત્તમાં તો મા સતી ચંદનાજી વસે કે જેમના આંગણે આપે 5 મહિનાને 25 દિવસનું પારણું કરવા માટે આપ ત્યાં પધાર્યા હતા. આપના ચિત્તમાં ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી જેવા મહાપુરુષો વસે. પણ અમારું ગજું ક્યાં કે આપના ધ્યાનમાં અમે દેખાઈએ. એટલે આચાર્ય ભગવંત લખે છે. આપણા જેવાનો તો નંબર ક્યારે લાગે. આચાર્ય કલિકાલ સર્વજ્ઞ જેને બિરુદ મળ્યું છે એવા આચાર્ય લખે છે કે તવ ચેતસી વર્તે અહમ, તારા ચિત્તમાં અમે રહીએ, હું રહું. ઇતિ વાર્તાપી દુર્લભા, એ વાત કઠણ છે, દુર્લભ છે. પણ મચ્ચિતે વર્તસે ચેત્વમ અલમ અન્નેન કિંચિત. કાંઈ વાંધો નહીં ભગવાન, તારા ચિત્તમાં અમે ન વર્તીએ એવું અમારું સદભાગ્ય નથી. પણ મચ્ચિતે વર્તસે ચેત્વમ, મારા હૃદયમાં આપ જો વર્ત્યા, આપનું જ મારા હૃદયમાં ધ્યાન હો, આપનું જ મારા હૃદયમાં રટન હો, આપનું જ મારા હૃદયની અંદરમાં મનન હો, તો બસ બીજું આ સંસારમાં મને કાંઈ જોતું. અલમ અન્નેન કેનચિત, બાકી બધાથી સર્યું. હવે તમારા ચિત્તમાં કોણ વર્તે છે? દોયત્રા, પોયત્રા, મુંબઈનું ઘર, કાંઈ નહીં. તો બહુ સારી વાત છે. હા, બહુ સારી વાત છે. કારણ કે આ મનુષ્યનો અવતાર એટલા માટે જ મળ્યો છે. બાકી તો હર જન્મમાં પુત્ર, પરિવાર, પૈસો, આ જ બધું મળ્યું. તું દેહ આની જ પરવરિશ કરી છે. આ એક જ જન્મ એવો મળ્યો છે કે જે જન્મમાં આપણને વિતરાગ દેવ મળ્યા છે. મળવા માત્રથી કામ નહીં થાય. જો લોટરીની ટિકિટ બધા લઈ લે, હાલતા જાય ને 10 રૂપિયાવાળી હોય, 15 રૂપિયાવાળી હોય, 50 રૂપિયાવાળી. તમે મુંબઈવાળા છો એટલે તમને ખબર હોય કે લોટરી કેટલાની મળતી હોય. લોટરીની ટિકિટ મળી જવી એ બહુ મોટી વાત નથી. એ તો કોઈ પણ ખરીદી શકે છે. સામાન્ય ગરીબ પણ ખરીદી શકે અને ધનવાન પણ, જેને શોખ હોય એ લોટરીની ટિકિટ લઈ લે. પણ લોટરીની ટિકિટ મળી જવી જુદી વાત છે. પણ
ફળવી એ જુદી વાત છે. કારણ કે નંબર લાગવો એ જુદી વાત છે. કારણ કે ભાગ્ય હોય એને જ લોટરીનો નંબર લાગે છે, બાકી તો બધાના ગયા. આવી તો કેટલી લોટરીની ટિકિટો, એટલે ટિકિટ મળવી જુદી વાત છે અને ટિકિટ ફળવી એ જુદી વાત છે. એમ આપણને મનુષ્યનો અવતાર કેટલી વાર મળ્યો? તો કે ગણાય નહીં એટલી વાર. કારણ કે આપણે બધા મહારાજ સાહેબો આપણને કહે છે કે મેરુ પર્વતને જેટલા ઢગલા કરીએ એટલી વાર તો રજોહરણ લીધા છે. રજોહરણ ઓગા તો કાંઈ દરેક જન્મમાં દીક્ષા લઈએ એવું થોડું છે. તો દીક્ષા વગરના પણ કેટલી વાર મનુષ્ય બન્યા. તો મનુષ્ય બની જવું એ જુદી વાત છે, પણ મનુષ્ય બન્યા પછી મનુષ્ય જીવનનું સાફલ્ય થવું એ જુદી વાત છે. આ સફળતા માટેનો ભાવ આવ્યો છે ભાઈ. અત્યારે જે આપણને સંજોગો મળ્યા છે ઉજળા, સાચા દેવ, ગુરુ અને ધર્મ અને સાથે સમજવા માટે શાસ્ત્ર સિદ્ધાંત, હવે જો જીવ જાગી અને આ કાર્ય કરે તો આ ભવની અંદરમાં સંસારને સીમિત કરી શકે એમ છે. અત્યાર સુધી આપણને ખબર નથી કે હજુ કેટલા ભવ બાકી છે. કંઈ નક્કી કેટલા ભવ બાકી છે? મહાવીર સ્વામીના 27 ભવ સાંભળ્યા હશે, હમણાં પારસનાથના 10 ભવ સાંભળ્યા હશે, નેમનાથના 9 ભવ, તો એ બધા ગણતરીમાં આવી ગયા. અને આપણે એમના ભગત, એમની આરાધના કરનારા, એમની પૂજના કરનારા, એમની પ્રતિષ્ઠા માટે કરોડોના દાન દેનારા, એટલે બોલી બોલી અને સ્થાપના કરાવનારા. અને એના ભગત આમ સંસારમાં કોઈ નક્કી નહીં કે કેટલા ભવે મને મુક્તિ મળશે. તો કાંઈ વિચારવા જેવું નથી લાગતું? વિચારણીય પ્રશ્ન નથી કે જેનો બાપ 13 ભવ કરી અને મોક્ષે વયો ગયો, આદિનાથ, તમારા શાંતિનાથ ભગવાન, આપણે ગઈ સાલ જોયા હતા ને 12 ભવ કરી અને પરમાત્મા મુક્તિએ પહોંચી ગયા. તો પ્રભુ અમે આપના ભગત છીએ, તો અમારે પણ કાંઈક એવું તો કંઈ કરવું જોઈએ ને. આપના 12 ભવ તો અમારા ભલે ને 112 ભવ હોય, પણ કાંઈક તો લિમિટ થઈ જાય કે નહીં? એવું કાંઈ હજુ બાંયંદ્રી મળી? આત્મા જ જવાબ આપશે, બીજા કોઈને પૂછવા નહીં જવું પડશે. બીજાને પૂછીને શું ભાઈ? આત્મ સાખે ધર્મ જે, ત્યાં જનનું શું કામ? જન્મન રંજન ધર્મનું મૂલના એક બદામ. આત્માની સાક્ષીએ ધર્મ છે. લોકો વખાણે એથી શું અને લોકો વખોડે એથી શું? લોકોનો તો બે બાજુ બોલવાનો સ્વભાવ છે, એટલે લોકો કહી દે એમ નહીં. આત્મ સાખે ધર્મ જે, ત્યાં જનનું શું કામ? લોકોનું શું કામ છે? લોકોની સર્ટિફિકેટની આપણને કોઈ આવશ્યકતા નથી. કારણ કે લોકોની સર્ટિફિકેટની કિંમત કેટલી? તો લખનારા લખે છે કવિ કે જન્મન રંજન મૂલ્યનું મૂલન એક બદામ, ફૂટી બદામ. લોકોની જે વાતો છે એનાથી મૂલ શું? તો કે એક બદામની ફૂટી કોડી જેટલી કિંમત નથી. પણ આપણે તો આવા વિતરાગ દેવ મળ્યા છે. તો અંતરમાં એક નક્કી કરીએ કે પ્રભુ, આપના ચરણોની જ્યારે અમને અર્ચના મળી છે, પૂજના મળી છે, આપ વિતરાગતામાં નિરંતર વિલસી રહ્યા છો. ભલે અત્યારે શાંતિનાથ ભગવાન પ્રત્યક્ષ નથી, એ તો સિદ્ધલોકમાં પહોંચીને બિરાજમાન છે, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી આદિ 20 તીર્થંકર દેવ પ્રત્યક્ષ બિરાજમાન છે, પ્રત્યક્ષ હાજર છે. બસ જન્મ બદલે એટલે આપણે પણ ત્યાં જઈ શકીએ એમ છે. જો એવી આરાધના કરીએ, એવી ઉપાસના કરીએ. કારણ કે આ પર્યાધિરાજ પર્યુષણનો જે પર્વ આવે છે ને, એ કે પર્યુષણ ઉજવાયા. ઉજવણી માટે પર્યુષણ નથી, ઉપાસના માટે પર્વ છે. ઉજવાય શેનાથી? ઢોલ વાગે, બેન્ડ વાગે, બોલીઓ થાય, થોડી બધી તપશ્ચર્યા થાય, એ ઉજવાયા કહેવાય. અને ઉપાસના પર્વાધિરાજ ઉજવણી માટે નથી, પર્વાધિરાજ ઉપાસના માટે છે. અને ઉપાસના એટલે શું? આત્માની નજીકમાં આસન રાખવું. તે પક્ષીને જોયા છે માળામાં જ્યારે ઈંડા મૂકે છે ને, ઈંડા, ત્યારે એ પણ પોતાના બચ્ચાની ઉપાસના કરે છે, સેવના કરે છે. જ્યાં સુધી ઈંડામાંથી બચ્ચું બહાર ના આવે, અંદરમાં સળવળાટ ન કરે, ત્યાં સુધી માદા પક્ષી શાંત ચિત્તે એકાગ્રતાથી આંખ બંધ કરીને માળાની અંદરમાં બેઠું હોય. બસ અંદરમાં પોતાના બચ્ચાને સેવ્યા કરે, એટલે ગરમી આપ્યા કરે.
તો એક દિવસે માદા પોતાના બચ્ચાનું દર્શન કરી શકે છે. ઈંડું ફૂટી અને બચ્ચું બહાર આવે છે. એમ જ્ઞાની કહે છે કે ભાઈ તારા આત્માની ઉપાસના કર, અને આત્માની ઉપાસના કરીશ તો તારા ભીતરમાં રહેલો જે ભગવાન આત્મા એ બહાર આવશે એક દિવસ. કારણ કે આવ્યો છે મહાવીર સ્વામીનો આત્મા, પારસનાથનો આત્મા, નેમનાથનો આત્મા, 24 તીર્થંકરનો આત્મા, ગૌતમ સ્વામીનો, સુધર્મા સ્વામીનો, જંબુ સ્વામીનો, જે મોક્ષે ગયા એ બધા આપણા જેવા જ સંસારી હતા, આપણા જેવા જ રાગીદ્વેષી હતા, આપણા જેવા જ કસાયને વિષયમાં પડ્યા હતા. પણ સદગુરુનો યોગ મળ્યો અને એમણે સદગુરુના ચરણોમાં જીવન સોંપ્યું તો પોતે ભગવતમય બનીને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી. એટલે ઈંડું ફૂટે અને બહાર બચ્ચું આવે, એમાં મિથ્યાત્વની ગાંઠ છૂટે અને બહાર પરમાત્મા ગાંઠ જ છે ને અંદરમાં. પરવાદિરાજની પર્યુષણની કોઈ કવિએ લખ્યું કે પિંજરા તો ખુલ ગયા મગર પાંખે ન ખુલી તો ક્યાં હોગા. પિંજરો ખોલી નાખ્યો પણ ઓલાને ઉડવું જ ન હોય તો એ હવે એવાયો બની ગયો કે આપણે માળામાં મજા, પિંજરામાં મજા છે. આપણને મરછાઈ મળે છે, અહીંયા જમરૂખ પણ ખાવા માટે મળે છે અને મજાનું પાણીનું પણ પવાલું પડ્યું છે. મારે બહાર ભટકવાની શું જરૂર છે? પિંજરા તો ખુલ ગયા मगर पांखें न खुली तो क्या होगा, उड़ान नहीं भर से। और दिया तो जल गया मगर आंखें न खुली तो क्या होगा, કાંઈ નહીં થશે. દીપક ભલે ને ગમે એટલું પ્રકાશિત હોય પણ આંખ જ બંધ કરીને ઓલો ઉલ્લુ, હા કેવો સૂર્ય ઉદય થાય છે, કેવા એના કિરણો આ ધરતી ઉપર ફેલાય છે, પણ ઉલ્લુનું કામ શું છે, આંખ બંધ કરીને બેસા રહેવાનું. તો કે અમારા બાપ દાદાઓએ પણ સૂરજના દર્શન કર્યા નથી, એટલે અમારા કુલમાં સૂર્યના દર્શન હોય જ નહીં. અમારે તો રાત પડે ત્યારે આંખો ખોલવાની, અમે અંધારામાં આંખો ખોલીએ, સૂર્યના પ્રકાશમાં નહીં. એમ આ જીવ અનંતકાલથી દિયા તો જલ ગયા મગર આંखें ન खुली तो क्या होगा. हर साल परवादिराज की आराधना करने वाले आराधना तो कर ली मगर मन की आंखें ना खुली तो क्या होगा. તો મનની આંખો તો કદાચ ખુલી જાય. મારા સાહેબના પ્રવચનથી આપણે સાંભળીએ કે કસાય ન રાખવું જોઈએ, ભાઈ ભાઈ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, દેરાણી જેઠાણી વચ્ચે, નણંદ ભાભી વચ્ચે, મા દીકરી વચ્ચે, ખબર નહીં કોની સાથે ક્યારે ઘર્ષણ થઈ જાય. ભાઈ ભાઈ વચ્ચે, મામા ભાણેજ વચ્ચે થાય ઘર્ષણ, પણ એ 12 મહિના માટે આ દિવસ આવે છે કે જે ઘર્ષણ થયા છે એ ઘર્ષણને સાફ કરો અને નવી પાછી પાટી તમારી કોળી સ્લેટ રાખી અને શરૂઆત કરો લખવા માટેની. તો હજુ પણ સંતોના સંગમાં ઘણા એવા લોકો છે કે જે ક્ષમાપના તહે દિલથી, એટલે સાચા દિલથી ક્ષમાપના માંગી અને પોતાના અંતરને નિર્મલ કરી નાખે છે. પણ હજુ ઓર આગળ ઉપાસના કરવી છે ને, એટલે જ્ઞાની કે છે કે આરાધના તો કર લી મગર મન કી ગાંઠેं भी खुल गई. હવે આપણને ખોલવાની છે. અગર મિથ્યાત્વ કી ગાંઠેं ન ખુલી તો ક્યાં હોગા. અંધારું, આત્મામાં અંધારું, અનાદિકાલથી રાગ દ્વેષની ગાંઠ એટલે શું, જે આપણું નથી એને આપણે આપણું માનીએ છીએ, અને જે આપણું છે એને આપણે સ્વપ્ને પણ યાદ કરતા. બસ આનું નામ મિથ્યાત્વ છે. રોજ 2 ટાઈમ પ્રતિક્રમણમાં બોલીએ, સવારે ને સાંજે. 18 પાપસ્થાનકમાં કોઈ પણ પાપસ્થાનક સેવ્યું હોય, સેવરાવ્યું હોય અને સેવતાને ભલું જાણ્યું હોય તો મિચ્છામી. આપણે ચાલુ જ છે એનું શું, ચાલુ જ છે એનું શું મિથ્યાત્વ. અત્યારે પણ શરીર મારું નથી છતાં આપણે શરીરને પોતાનું માનીએ છીએ. શરીરના લાગેલા સગાવાલા આપણી સાથે કોઈ નહીં આવશે છતાં આપણે એને મારા કરી અને વળગાડીએ છીએ. ધનને, જમીનને, જાયદાદને, ખેતરને, સોનાને, ચાંદીને, જે આપણું નથી એને મારું મારું કરી અને કેટલું સાચવીએ છીએ. અને જે અંદરમાં બેઠો છે એને દિવસમાં કેટલી વાર યાદ કરો છો. ગઈ સાલનો લેસન ફોકટ ગયું મારું ના, કોઈ ના પાડે છે ને તમે લોકો કેટલી વાર યાદ કરો છો. કારણ કે અમે આવીએ છીએ ને એ તમારું કંઈક ઉત્થાન થાય, તમારું જીવન કંઈક આગળ વધે. જો તમારો છોકરો, દોયત્રો પોયત્રો જે હોય તે, છોકરા તો હવે મોટા થઈ ગયા દુકાને બેસતા, એને તમે સ્કૂલમાં મોકલાવો અને દર વર્ષે એક જ ક્લાસમાં બેઠું હોય તો ગમે દાદીને નાનીને,
કેવું કેવું થાય. કારણ તમે ઈચ્છો કે એનો ક્લાસ બદલાતો રહે, એક એક કક્ષામાં એ આગળ વધતો જાય. અને ધંધામાં પણ જો દીકરો બેઠો હોય ને તો હર વર્ષે કાંઈ નવી કમાણી કરે તો બાપા ખુશ, માં ખુશ. તો કે આ વર્ષે છે ને મેં 5 લાખની કમાણી કરી, પણ બીજા વર્ષે છે ને મેં 7 લાખનો નફો કર્યો, તો રાજી થાય. પણ નીચે જાય તો એટલે દીકરો દુકાનમાં આગળ વધે, માતા પિતા ખુશ, પત્નીઓ તો એ પણ ખુશ. અને સ્કૂલમાં બાળક આગળ વધે તો પણ વડીલો ખુશ. તો પછી સંતો ક્યારે ખુશ થશે? આપણું જીવન કંઈક આગળ વધશે તો ને. અને આગળ વધવું એટલે શું ભાઈ? કાંઈ શરીરની સાથે કોઈ નિસ્બત નથી. નિસ્બત છે આપણા પરિણામોની સાથે. અને આપણા પરિણામને ઉજ્જવળ કરવા માટે 3 આપણને નિમિત્ત મળ્યા છે: સાચા દેવ, ગુરુ અને ધર્મ. આ 3 નિમિત્ત મળ્યા છે. તો સાચા દેવ, દેવાધિદેવ વિતરાગ પરમાત્મા, એના પ્રત્યેની અનહદ ભક્તિ કે પ્રભુ બેઠો છું સંસારમાં, ડ્યુટી કરવી પડે છે સંસારની, ફરજો બજાવવી પડે છે સંસારની, સમાજની, ગામની, પણ આ બધી ફરજો માત્ર મજૂરી છે. મારા ભીતરમાં મારો માલિક બેઠો છે, એને મળવું છે. એના માટે તારા ચરણોની સ્પર્શના કરું છું. પ્રભુના ચરણોની સ્પર્શના, વંદના, પૂજના એના માટે છે. માત્ર 1 કલાક ભગવાન રમવા ન જોઈએ. સવારનો નિયમ છે, જઈએ, પક્ષાલ કરીએ, અંગલૂંછણા કરીએ, પૂજા કરીએ, સ્નાત્ર ભણાવીએ ને પછી ઘર ભેગા. બસ પછી ભગવાન હવે તારા ને મારા છૂટા છેડા. હવે 22 કલાક સુધી તને હું યાદ ન કરીશ અને તારે મારા જીવનમાં દખલ નહીં કરવાની. એમ નહીં. 24 કલાક ભગવાનની સ્મૃતિ. એક ગોવાળિયો છે ને, બહુ ભગવાનનો ભગત હતો, કૃષ્ણનો. રોજ ભગવાનના ભજન ગાયા કરે. વાંસળી વગાડતા આવતી હતી એટલે વાંસળી બી વગાડે. જંગલમાં જાય, ગાયો ભેંસોને ચડાવે અને એ ચરતી હોય. અને એ ભાઈ સાહેબ ઝાડની નીચે બેસી પગની ઉપર પગ ચડાવી મધુર સ્વરની અંદરમાં ભગવાનના ભજન વગાડ્યા કરે વાંસળીમાં. એક દિવસ વાંસળી વગાડતો હતો અને ત્યાંથી નારદજી પસાર થયા. એટલે ઓલો બાળક રાજી રાજી થઈ ગયો. અરે આ તો નારદ મહાત્મા. હા, કારણ કે ચોટીવાળા નારદ ઓળખાઈ તરત જાય અને હાથમાં પાછો તંબુરો હોય એટલે ઓળખી ગયો કે આ નારદજી આવ્યા છે. એટલે કે મહાત્મા પ્રણામ, મહાત્મા પ્રણામ, મહાત્મા પ્રણામ. તો કે બેટા ખુશી રહો, સુખી રહો. તો કે મહાત્મા આપ મારા ખ્યાલ મુજબ વૈકુંઠ જઈ રહ્યા હશો ને? હા હા, હું વૈકુંઠ જાઉં છું ભગવાનને મળવા માટે, એના દર્શન કરવા માટે. તો કે મારું એક કામ કરશો? તો કે બોલ, શું કામ છે તારું? તો કે ભગવાનને હું રોજ છે ને સવારમાં અહીંયા જંગલમાં આવું, મારી માં મને રોટલા આપે નાસ્તા માટે, તો હું બાજરીના સોગરા લઈને આવું છું અને તાજું દૂધ ગાયનું દઉં છું અને હું ખાવા માટે બેસું એના પહેલાં હું રોજ ભગવાનને ભોગ ધરાવું છું. રોટલાનું અને દૂધનો ભોગ ધરાવું છું. તો ભગવાનને પૂછજો ને કે ઓલો જે બાળક છે નાનો 10 વર્ષનો, એનો ભોગ તમે સ્વીકાર કરો છો? કારણ કે તમારી પાસે તો 9 પકવાન હોય, 32 પકવાન હોય. અમારા જેવા ગરીબના રોટલા ભગવાનને ક્યાંથી ગમે? એટલે જરા મારા વતી આટલું પૂછજો કે મારો એ નૈવેદ્ય સ્વીકાર કરે છે રોટલા અને દૂધનો. એક વાત. અને બીજું, જો તમે તો સાક્ષાત દર્શન કરીને આવશો પાછા મૃત્યુલોક ઉપર વૈકુંઠથી. મને પણ પ્રભુના દર્શન કરવાની બહુ જ તમન્ના છે, બહુ જ ઈચ્છા છે. મારે ભગવાનને સાક્ષાત જોવા છે. તો તમે પૂછી આવજો ને કે મને ભગવાન ક્યારે દર્શન દેશે. બસ મારું આ 2 કામ કરી આવજો. તો કે જરૂર. ગયા નારદજી પોતાની વિદ્યા દ્વારા પહોંચી ગયા વૈકુંઠમાં. ભગવાનની ભજન અર્ચના વંદના જે કરવાની હતી એ કરી લીધું. સમય પૂરો થયો નીકળવાનો એટલે એને ઓચિતું યાદ આવ્યું, અરે ઓલા ગોવાળિયાનું મને કામ પૂરું કરવાનું છે, એને સંદેશ આપવો પડશે. એટલે ભગવાનને હાથ જોડીને પૂછે છે, પ્રભુ હું આવતો તો ત્યારે જંગલમાં એક બાળક બેઠો તો, એણે એમ મને સંદેશો મોકલાવ્યો છે કે હું રોજ ભગવાનને દૂધ અને રોટલો ધરાવું છું, તો એ ભોગનો મારા ભગવાન સ્વીકાર કરે છે. તો ભગવાન શું જવાબ આપું? તો કે કહી દેજો રોજ સ્વીકાર થાય છે, તારા નૈવેદ્યનો રોજ સ્વીકાર થાય છે, ચિંતા નહીં કરતો બેટા, રોજ સ્વીકાર કરું છું હું.
તો કે સાહેબ હજી બીજો પ્રશ્ન છે. કે બોલો શું પ્રશ્ન છે? તો કે એ જ છોકરાએ પૂછ્યું છે કે આપના દર્શન કરવાની એને ખૂબ ઈચ્છા છે, ખૂબ ઈચ્છા છે, અને રોજ આપણા ભજન કરે છે અને આપણને ઈચ્છે છે કે મને નજરોથી નારાયણના હું દર્શન કરું. તો ભગવાન આપ એને દર્શન ક્યારે આપશો? મારે એને સંદેશો કહેવાનું છે. તો કે નારદજી, જ્યારે તમે મૃત્યુલોક પાસેથી પસાર થાઓ એની જગ્યા પાસેથી, તો એ બાળક જે ઝાડ નીચે ઊભો હોય, એ ઝાડમાં જેટલા પાંદડા હોય એટલા યુગ વીત્યા પછી હું એને દર્શન આપીશ. કહેજો એને 2 સંદેશા. એક, હું એનો નૈવેદ્ય સ્વીકાર કરું છું, અને બીજો એના માટે આ દર્શન કરવાની. આપણે હોઈએ તો શું કરીએ? અરે આટલા યુગ વીતે, ખબર નહીં હવે ક્યાં હશું, ક્યાં પડ્યા હશું, અને ક્યારે ભગવાન દર્શન આપે. ખાઓ પીઓ, મજા કરો, સંસારને યાદ કરો, દીકરાને નવરાવો, પોતરાને નવરાવો, એને યાદ કરો. બાકી હવે આ ભગવાનના દર્શન યુગો વીતે, ક્યાંથી દર્શન થાય? નારદજી નીકળ્યા, સંદેશો લઈને મૃત્યુલોકમાં આવ્યા. બાળક વડના ઝાડ નીચે ઊભો હતો. તો આ તો બાળક છે, વાંસળી વગાડતો વગાડતો આંબલીના ઝાડ નીચે ગયો. ખ્યાલ છે ને, આંબલીના પાંદડા, વડના પાંદડામાં કેટલું અંતર છે ને આંબલીના પાંદડામાં કેટલું અંતર છે. નારદજીએ જોયું દૂરથી કે અરે વડના પાંદડા તો હજુ ઘણા એવા હતા, પણ આ તો ગયો આંબલીના ઝાડ નીચે. હવે એને હું કહીશ કે આ પત્તા જેટલા, આ પાંદડા જેટલા યુગ વીતશે પછી તને ભગવાનના દર્શન થશે. છોકરો નારાજ થઈ જશે. એટલે સીધા જવાની પેરવાઈ કરી, સીધા જવા લાગ્યા. છોકરા તરફ વળ્યા નહીં. ઓલો રાહ જોઈને બેઠો તો, અરે મહાત્મા, અમારા જેવા ગરીબનું કામ ન કર્યું ને તમે. તમે તો પૈસાવાળાનું કામ કરો, અમારી ગરીબની કોણ વિનંતી સાંભળે? સીધા જાઓ છો મને મળ્યા વિના, કાંઈ ભગવાને સંદેશો નથી આપ્યો. આપ સીધા જાઓ છો, મારો સંદેશો ભગવાનને ન કીધો. હવે મજબૂર થવું પડ્યું, આવવું પડ્યું. છોકરાએ ઠપકો આપ્યો એટલે આવ્યા. તો શું ભગવાન ભોગ સ્વીકાર કરે છે મારો? તો કે હા બેટા, ભગવાને કીધું છે હું એનો ભોગ સ્વીકાર કરું છું. રોજ એનો દૂધ ને સોગરાનો હું ભોગ સ્વીકાર કરું છું. ખુશ થઈ ગયો. અચ્છા, પછી બીજી વાતનું શું થયું? ભગવાન દર્શન ક્યારે આપશે? તો કે બેટા એ સાંભળવા જેવું નથી. કેમ? ભગવાન નહીં આપશે દર્શન મને? મારા નસીબમાં એમના દર્શન નથી. ભગવાને ના પાડી છે, હું એટલો પાપી છું. ભગવાને ના પાડી એટલે તમે ખચકાવ છો મને કહેતા? ના, દર્શન તો તને આપવાના છે. તો બોલો ક્યારે આપશે? જલ્દી બોલો ક્યારે આપશે? તો કે ભગવાને કીધું છે જે ઝાડ નીચે તું ઊભો છે એ ઝાડમાં જેટલા પાંદડા છે એટલા યુગ વીત્યા પછી, અવસરપીણી ને ઉસરપીણી છે ને, હા, એટલા યુગ વીત્યા પછી ભગવાનના તને દર્શન થશે. આપણે હવે તો ઢીલા ઢપ પાણીમાં જ બેસી જઈએ. હવે એ શાંતિનાથ દાદા કયા ભાવમાં આવે અને ક્યારે મને દર્શન થાય આપણું ગજુ નહીં હવે. પણ આ છોકરાની જુઓ આ ભક્તિ, ભગવાન પ્રત્યેનું સમર્પણ ભાવ, પરમાત્મા પ્રત્યેનો અર્પણ ભાવ. એક હાથમાં ડાંગ લીધી અને બીજા હાથમાં બંસરી હતી. એ બંને હાથમાં લઈ અને કૂદવા લાગ્યો. અરે થાશે રે થાશે, થાશે રે થાશે, એક દિવસ ભગવાનના દર્શન થાશે રે થાશે. નાચે નાચે નાચે, જેમ તમે ચામર લઈને નાચો છો ને એમ એ ભગવાનના દર્શન માટે ખુશ થઈ અને નાચવા લાગ્યો. આંખો બંધ, ભૂલી ગયો પોતાનું ભાન. ભગવાનના દર્શન થશે, ક્યારે થશે એ ભૂલી ગયો. યુગો વીતે કે વર્ષો વીતે, બસ મને ભગવાનના દર્શન થશે. આવી ભાવનામાં નૃત્ય કરતો તો, બંસરી હાથમાં છે, ડાંગ હાથમાં છે. નારદજી એને નાચતા જોઈ રહ્યા કે ઓહો, આ નાનું બાળક આટલું ભક્તિવંત, યોગોની વાત આવી છતાં પણ. એટલામાં છોકરો તો નાચવામાં જ પડ્યો તો, પણ ભગવાન સામે આવીને ઊભા રહી ગયા. ભગવાન સ્વયં સામે આવીને ઊભા રહી ગયા. તો નારદજીની આંખો તો ખુલ્લી હતી કે ભગવાન આવું તમે સાચું બોલો છો?
આવું તમે સાચું બોલો છો? હજુ 2 ઘડી પહેલા મેં તમને પૂછ્યું ત્યારે કીધું યુગો વીત્યા પછી હું દર્શન આપીશ, અને અહીંયા હજુ તો કલાકે નથી થયો એના પહેલા તો આવીને ઊભા રહી ગયા તમે. આવું ખોટું ક્યારથી બોલતા તમે શીખી ગયા છો કે? ત્યારે ભગવાન કે છે, નારદજી, ભક્તને આવ્યો પ્રેમ તો પછી અમારે શું ને? ભક્તને જ્યારે હૃદયમાં એવો પ્રેમ આવ્યો કે પ્રભુના દર્શન મળવાના જ છે, ક્યારે મળશે એની અવધિની કોઈ પડી નથી, મળશે ને બસ. તવ ચેતસી વર્તે હમ મિતિ વાર્તા બી દુર્લભા. કાંઈ વાંધો નહીં, પણ મત ચિતે વર્તશે ચેત્વમ અલમ મને ન કેન ચિત. હે શાંતિના દાદા, આપ મારા હૃદયમાં એવા બિરાજી જાઓ કે જેમ હું કચ્છથી મુંબઈ જાઉં છું, 5-10 કિલો અનાજ વધ્યું હોય, એમાં ઈયળ અને ધનેડા ન પડી જાય એટલા માટે એમાં હું પાડાની ગોળી નાખીને જાઉં છું. અનાજ બી જળ જેવું જ છે અને પાડાની ગોળી પણ જળ જ છે ને, એમાં જીવંતતા નથી. પણ તમને વિશ્વાસ કેટલો છે? 6 મહિને આવો, પાછા 10 મહિને આવો, અનાજને તમે બરોબર ખ્યાલ હો કે સડ્યું ન હશે, કારણ કે એમાં મેં ગોળી નાખી છે પારાની, એટલે અનાજને સડવા ન દે. તો એક સામાન્ય ગોળી પણ તમારા અનાજને સડવામાં રક્ષણ કરે છે, સડવા દેતી નથી. ને ઈયળ પડે ને ધનેડા પડે ને ઝાડા બંધાય તો પ્રભુ કશાય હેરાન કરે? વિષય હેરાન કરે, ક્રોધ હેરાન કરે, ઈર્ષા હેરાન કરે, માન હેરાન કરે? તો કે આ બધી ઉદયો હેરાન ન કરે. એના માટે હું મારા હૃદય કમલની અંદરમાં જેમ ત્યાં પારાની ગોળી નાખું છું, એમ મારા હૃદય કમલમાં હે શાંતિના દાદા આપને હું એવી રીતે બિરાજમાન કરું છું કે કોઈ પણ આ ઈયળ ને ધનેડા મને હેરાન કરી શકે. આવી રીતે બિરાજમાન કરજો પ્રભુને. કોઈ કશા હેરાન ન કરે, અને આવે કશાય. અને જ્યાં ખ્યાલ આવે કે અત્યારે મને ગુસ્સો આવે છે, અત્યારે હવે મારા હાથમાં આપો રહ્યો નથી, હું ઉછળી પડીશ કોકના ઉપર, આવેશ અને આવેગમાં આક્રોશ કરીશ, હે પ્રભુ સંભાળજો, સંભાળજો. આપ તો જીવંત તત્વ છો. આપ એક પાડાની જળ ગોળી પણ મારા અનાજને સડવા દેતી નથી. તો પ્રભુ આપ મને વિષય અને કષાયમાં, આક્રોશ અને આવેગમાં મને આપ જવા નહીં દેતા. આપ મારું રક્ષણ કરજો. આ છે ભગવત ભક્તિનો પ્રભાવ. જો એક સામાન્ય પારાની ગોળી પણ જો અનાજને સડવા ન દે, એ તો જળ છે ભાઈ. આપણા ભગવાન તો મૂર્તિમાં માનો છો, આંગીમાં માનો છો, શેમાં છે આપણા ભગવાન? હૃદયમાં. એટલે ભગવાન પોતાના અનંત ગુણોએ બિરાજમાન છે. ભગવાન જીવંત છે ઉપર. અત્યારે શાંતિનાથ દાદા સિદ્ધ તરીકે બિરાજમાન છે, આદિશ્વર દાદા સિદ્ધ તરીકે બિરાજમાન છે. અહીં તો પ્રતીક છે. આ તો સ્થાપના નિક્ષેપો છે કે આપણને ખબર નહોતી કે ભગવાન કેવા હોય, તો પૂર્વજોએ આપણા કે એ પરમાત્માની પ્રતિમા, અને એ પ્રતિમા પણ પરમાત્મા એના ઉપર મોરછાપ મારી છે. અમારી ગેરહાજરીમાં અમારી તસવીર તમે રાખશો મૂર્તિ રૂપે, તો લોકોને ખબર પડશે કે અમે આવા હતા. આ તો સ્થાપના નિક્ષેપો છે. પણ ભગવાનની જો જરીક આંગીથી દૂર મૂર્તિ, અને મૂર્તિથી પણ આગળ જરીક તમે દર્શન કરો ને, તો પ્રભુ તમને સાક્ષાત જીવંત તત્વ દેખાશે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય અને અનંત ચારિત્ર, આવા અનંત ચતુષ્ટે બિરાજમાન અને અનંત ગુણને લઈને મારા ભગવાન અત્યારે પરમ આનંદમાં છે. સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ રોજ બોલીએ છીએ. જ્યારે લોગસ સૂત્ર બોલીએ છીએ ત્યારે આપણે સિદ્ધોને યાદ કરીએ છીએ. તો હે સિદ્ધ ભગવાન, આપ આપના પરમ આનંદમાં બિરાજમાન છો. તો મને પણ હવે મારા પ્રભુને મળવું છે, મને એને મળવું છે. તો આપ મને સારો આપજો, આપ મારું રક્ષણ કરજો, આપ મને ટેકો આપજો. આપનું શરણું અને સ્મરણ આ સંસારમાં ગમે તે પોઝિશન હોય, ગમે તે પરિસ્થિતિ હોય, સુખની કે દુઃખની, મારી હર પરિસ્થિતિમાં પ્રભુ આપ સાથે રહેજો. તો હું જીવી શકીશ. આ કળિયુગ છે ને, એમાં પાછો હુંડા અવસર પેણી કાળ છે, પડતો કાળ છે. જ્યાં બાર નજર કરો
ત્યાં પડવાના નિમિત્ત હાજર છે, કસાયના નિમિત્ત હાજર છે. માટે આવા કળિયુગમાં વીર વિજયજી મહારાજ સાહેબે કીધું, અંતરાય કર્મની પૂજામાં વિષમ કાલ જીન બિંબ જીનાગમ ભવિયણ કો આધારા જીનંદા તોરી અખિયન મેં અવિકારા. આ વિષમ કાળ, હુંડા અવસર પીણી કાળ, એમાં મનુષ્યને તરવા માટેના બે સાધન છે. એક જીન બિંબ એટલે પરમાત્માની પ્રતિમા, અને બીજું જીન આગમ. આગમ એટલે સિદ્ધાંત, પુસ્તક, જેમાં મહાપુરુષોએ લખેલું વર્ણન હોય, જેમાં આત્માને પોષે એવી વાતો હોય, યા મહાવીરનું ચરિત્ર હોય, પારસનાથનું ચરિત્ર હોય. આવા જે ગ્રંથો, એનું પારાયણ એ આપણા મનને બચાવનાર સાધન છે. બીજું કોઈ સાધન આ કલયુગમાં નથી. દિવસે દિવસે કેટલાય વધારાના સાધન આવી રહ્યા છે કે જેમાં આપણું મન દોડાઈ જાય એમ છે. તો આપણા જીવનમાં ગઈ સાલ મેં છે ને ભાડિયામાં જેટલા સંઘ આવ્યા બધાને મેં પ્રતિજ્ઞા આપી હતી. ખ્યાલ છે પંકજભાઈ? હે ને? કઈ આપી હતી પ્રતિજ્ઞા બધાને? સ્વાધ્યાયની. કે તમે જો 28નું પારણું કરીને આવ્યા, 16 બત્તાનું પારણું કરીને આવ્યા, બસ હવે 12 મહિને પડ્યું. હવે તિથિએ ખબર નહીં યાદ રહેશે કે નહીં, કે આઠમ ક્યારે છે ને પક્ષી ક્યારે છે. હવે 12 મહિને પાછા કચ્છ આવશું ત્યારે 28 કરશું, અક્ષય નિધિ કરશું, બરોબર ને? તો કે હા સાહેબ બહુ સરસ પારણા થઈ ગયા. એવું તપ કરવું છે કે કદી પારણું જ ન થાય. હવે તમે બધા બાકી રહી ગયા છો, કારણ કે તમે સંઘ લઈને નહોતા આવ્યા, ત્યારે તમે સંઘપતિઓ હતા, એટલે તમારા આંગણે બધા આવતા હતા. તો કે સ્વાધ્યાય, કારણ કે 6 બાહ્ય તપ છે અને 6 અભ્યંતર તપ છે. તો બાહ્ય તપમાં તો તમે કરો જ છો, એકાસના, બેસણા, આંબીલ, ઉરણદરી વગેરે વગેરે. તો આભ્યંતર તપનો જો ક્રમ કરીએ તો 6 બાહ્ય તપ, પછી પ્રાયશ્ચિત, પછી વિનય, પછી વૈયાવૃત્ય, અને આ ત્યાર પછી છે સ્વાધ્યાય. તો ક્રમમાં 10મો નંબર છે. બોલો ગ્રેડ કેટલું ઊંચું ગયું? ઓલું એકાસણાનું પહેલું પગથિયું અને સ્વાધ્યાયનું 10મું પગથિયું. હજુ 2 પગથિયા બાકી છે, ધ્યાન અને કાયોત્સર્ગ. તો 10મું પગથિયું એટલે એનું કેટલો ગ્રેડ ઊંચો ગયો. અને મજાની વાત, તમે 24 કલાકમાં ગમે ત્યારે સ્વાધ્યાય કરી શકો. ગમે ત્યારે સમય મળ્યો રાતના, સમય મળ્યો સવારના પોરમાં, કે સમય કદાચ એવું કોઈ કાર્ય આવી જાય, તમે ગ્રસ્તી છો, સંસારી છો, આખો દિવસ ટાઈમ ન મળે, એવા તમે બીજી કોઈ કાર્યમાં થઈ ગયા હો, આખો દિવસ તમારો એમ જ જાય, તો બીજો દિવસ ઉગવાનો છે. એવી પ્રતિજ્ઞા કે એક દિવસ જો ન થાય સ્વાધ્યાય તો મારે બીજા દિવસે પણ સ્વાધ્યાય કરી લેવો, એટલે વારી લેવો. તો અડધો કલાક પણ તમે સ્વાધ્યાય કરવાનું, એટલે વાંચન કરવાનો જો નિયમ રાખશો, તો એ નિયમ ક્યાં સુધી ટકી શકશે ખબર છે? હોસ્પિટલમાં કદાચ હશું ને આપણે, તે સમયે પણ જે બાજુમાં બેઠા હશે ને એને કહેશું, ભાઈ જરા હવે મારાથી તો વંચાય એમ નથી, પણ તમે મને જરા વાંચી સંભળાવો ને, મારો નિયમ છે, મારો આ તપ છે. તો ત્યારે બી તમારા કાન તમને એ સ્વાધ્યાય સાંભળાવશે. તે છેલ્લા શ્વાસ સુધી તમે સ્વાધ્યાય નામના તપને આરાધી શકશો. બોલો કેટલા તૈયાર છે આ તપ કરવા માટે? તો કે સાહેબ 24 તો થાય નહીં, બસ ચોમાસા સુધી કરીએ કાં પર્યુષણ સુધી કરીએ. અમે નથી કહેતા તમને. ઉપવાસ ન થાય, વર્ષી તપ ન થાય, માંસખમણ ન થાય, આંબીલની ઓળીઓ ન થાય, એ ન થાય, પણ આ તો થાય કે ન થાય? ગપ્પા મારવામાં કેટલા કલાકો જાય છે, ટીવી જોવામાં કેટલા કલાક જાય છે, વોટ્સઅપ ફેરવવામાં કેટલો સમય જાય છે? 24 કલાકમાંથી માત્ર અડધો કલાક, અને એ તમારા માટે છે, શરીર માટે નથી, મન માટે નથી. ભીતરમાં રહ્યો ને ભગવાન આત્મા, એના માટે છે. અને એની જો સંભાળ નહીં રાખશું, માનીને ચાલજો. શાસ્ત્રમાં લખ્યું છે કે આ મનુષ્ય ક્ષેત્રમાં, ભરત ક્ષેત્રમાં જન્મેલા લોકોનો મોટો ભાગ તિર્યંચમાં જવાનો છે મૃત્યુ પછી. ક્યાં? તિર્યંચમાં, એટલે જાનવરમાં. કારણ કે એણે આત્માની શુદ્ધ ન લીધી, પ્રભુ ભક્તિ પ્રત્યે કોઈ પ્રેમ ન જાગ્યો, અને એણે કંઈ સ્વાધ્યાય કર્યું નહીં, તો પછી ક્યાં જાય? તો કે આર્ત ધ્યાનમાં પડ્યો હોય તો આર્ત ધ્યાનનું ફળ છે જાનવરની દુનિયા. શાસ્ત્રમાં લખ્યું છે આવું કે મોટા ભાગના લોકો કોક જ ફરીને મનુષ્ય થશે અને કોક જ દેવલોકમાં જશે આ કળિયુગની અંદરમાં. બાકી બધાની ભરતી આ જાનવરની દુનિયામાં. જો અમે અત્યારે ગામે ગામ વિહાર કરતા જઈએ ને,
તો મનુષ્ય ઓછા દેખાય, હોય જ નહીં. 4 ઘર ખુલ્લા હોય, 10 ઘર ખુલ્લા હોય, પણ કૂતરાની ટોળી એટલી મોટી હોય, 15 ને 17 કૂતરા આવે બધા, અમારું સ્વાગત કરવા માટે. બોલો, આટલા કૂતરા! અને એમાં પાછી એમની મોસમ આવે ત્યારે તો ગલુડિયા કેટલાય દેખાયા કરે બિચારા. પછી જીવે એ મોટા થાય ને તો વયા જાય. તો ભાઈ, આપણા જીવનમાં કાંઈક તો કરવું જ પડશે. ખાલી હાથ જોડી આવીએ સવારના પોરમાં એમ નહીં. 24 કલાકમાં ભગવાન આપણા હૃદયમાં યાદ આવવા જોઈએ. જેમ દીકરા, પોતરા, દોયત્રા, દીકરી, જમાઈ આવે, એમ આપણને પ્રભુના વચનો યાદ આવવા જોઈએ. એના માટે અડધો કલાક પણ હું નિયમ નથી આપતી કોઈને. બસ ખાલી સંકલ્પ કરો કે નહીં સાહેબ, અમે કરશું સ્વાધ્યાય. અને એ સ્વાધ્યાય પોતાના માટે છે. જો સમય ચિંતા મેં ગયા, समझो कूड़ेदान में, कचरा पेटी में चला गया. और जो समय चिंतन में गया, वांचन में, स्वाध्याय में, मानो तिजोरी में जमा हो गया. आ तिजोरी बैंक बैलेंस जे परभवમાં પણ સાથે ચાલશે. ઓલું બેંક બેલેન્સ એમ જ રહી જશે. કેટલા બિચારા મૂકીને વયા ગયા, કેટલા ખબર ન હોય અને પ્રાણ છૂટી જાય. ધન એમ જ રહી જાય, દુકાન એમ જ રહી જાય, ઘર એમ જ રહી જાય, બધું એમ જ રહી જાય. પણ આ કરેલું ધર્મ ધ્યાન એ સાથે ચાલશે તો પરવાદિરાજ પર્યુષણનો સંદેશ ઉપાસના કરવાનો છે. અને એ ઉપાસના ક્યાં? તો કે ઉપ એટલે નજીકમાં આસન નાખીને બેસી જા. કોની નજીકમાં આસન નાખું? યા તો પહેલા તો નંબર પરમાત્માનો છે, પોતાનો ભગવાન. પણ હજુ સાહેબ એને તો ચક્કર આવે છે, યાદ નથી આવતા, અંદરમાં મૂંઝવણ થાય છે. કાંઈ વાંધો નહીં. એના પૂર્વે તું આસન નાખ પરમાત્માની સામે, એમની પાસે બેસ અને બીજા નંબરમાં પરમાત્માના વચનો પાસે તારું આસન નાખી અને એનું પારાયણ કર. તો મનુષ્ય જીવનની સાફલ્યતા, કારણ કે લોટરી લેવી જુદી વાત છે અને ફળવી જુદી વાત છે. અત્યારે ફળી છે આપણને બધાને, આ મનુષ્ય અવતાર મફતમાં નથી મળ્યું, બહુ પુણ્ય ચૂકાવીને આવ્યા છે. લખ્યું છે ને એમણે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ ન મળ્યો. બહુ પુણ્યના ઢગલા કર્યા ત્યારે આ મનુષ્યનો અવતાર, એમાં પાછું જૈન કુલ વિતરાગી દેવ મળ્યા છે. તો હવે તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સાહેબ, હવે એવું કરવું, આંટાને પૂરા કરવા છે. બસ આંટા પૂરા થાય એટલે અમારો નંબર પણ હવે 5 ભવ 15 ભવ, બસ એટલામાં અમે સીમિતમાં આવી જઈએ. એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે તમારા ભીતરના ભગવાનને પણ યાદ કરતા રહેજો અને શાંતિનાથ ભગવાનના વચનોને પણ યાદ કરજો અને પ્રભુને પણ યાદ કરજો. આ મનુષ્ય જીવનની ઊંચામાં ઊંચી આ પૂંજી અને મૂડી છે. એ જ મંગલ ભાવના સાથે દર્શન કરજો. અહીંયા બાજુમાં નંદીશ્વર દીપનું જિનાલય છે. 132 જિન પ્રતિમાજી છે. 5 મેરુ પર્વત જે અસલી છે એ તો બહુ દૂર છે આપણાથી બધા, પણ એની પ્રતિક રૂપે અહીંયા મેરુ પર્વતની આરીખણી છે. અને એમાં એક એક મેરુ પર્વતમાં 16 દેરાસર છે. તો એ 16 જિનાલયની 16 પ્રતિમાજીનું પ્રતિક છે. તો એવા 5 મેરુમાં 80 જિન પ્રતિમા છે. અને નંદીશ્વર દીપ આપણે સ્તબનમાં બોલીએ છીએ ને, નંદીશ્વર વર 8મા દ્વીપે સુરવર જાય ઉમંગે શાશ્વતા જિનાલયને વંદે. તો એ શાશ્વત જિનાલયનું અહીંયા પ્રતિક ઉતાર્યું છે. તો એ 52 જિનાલય, ત્યાં તો દેરાસર છે મોટા. એક દેરાસરમાં 108 પ્રતિમાજી, એક દેરાસરમાં, અને પાછા 500 ધનુષ્યના એક પ્રતિમાજી. કેટલું વિશાળ મંદિર હશે, પહાડો ઉપર છે. તો એવા 13 જમણી બાજુ, પૂર્વ બાજુ, 13 પશ્ચિમ બાજુ, 13 દક્ષિણ બાજુ અને 13 ઉત્તર બાજુ, એમ 52 જિનાલય છે. તો એ શાશ્વત જિનાલય તો આપણે કર્યા હશે પહેલાં દેવ બન્યા હશું ત્યારે, પણ હવે કશું યાદ નથી. પણ એનું પ્રતીક આપણા ગુજરાતમાં એટલે કચ્છમાં આ પહેલું છે પ્રતીક, જે નંદીશ્વર દીપ અહીંયા ઉતારવામાં આવ્યું છે. અને એ નંદીશ્વર દીપમાં 52 જિનાલય એટલે 52 પ્રતિમા છે. 80 અને 52 એટલે કુલ 132 જીન પ્રતિમા છે. અને કેવા છે પ્રતિમાજી? શાશ્વત છે. અહીંયા પણ એ જ રીતે બિરાજમાન કર્યા છે કે જેના ઉપર કાંઈ જ ન હોય, ન પુષ્પ હોય, ન મુગટ હોય, ન માળા હોય. જેવા અસલી નંદીશ્વર દીપમાં પરમાત્મા હોય છે, બસ એવા જ પરમાત્મા આપણા આત્માની યાદ આપતા બિરાજમાન છે. કે જેવા ભગવાનની મૂર્તિ છે એવો જ મારા ભીતરમાં આત્મા છે.
હા, અને જેવા ત્યાં પહાડના કલર છે, અંજનગીરી એટલે બ્લેક કલરનો એક પહાડ, પછી 4 છે શ્વેત રંગના દધીમુખ પર, અને બાકી 8 છે રતિકર પહાડ લાલ રંગના. તો એવા જ કલર આપી અને પહાડ ઉપર એક એક પ્રતિમાજી બિરાજમાન કરેલ છે. બિલકુલ બાજુમાં જ છે. આ ગેટથી નીકળશો એટલે બાજુના ગેટમાં, તો ત્યાં અવશ્ય દર્શન કરજો. અને પછી સામે જિનાલયની અંદરમાં દર્શન કરજો. એટલે તમારી ચૈત્ય પરિપાટીનું આ એક સુંદર યાત્રા તમારી થશે આજે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વારિષ્ટ પ્રણાશાય, સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિ નિધાનાય, શ્રી ગૌતમ સ્વામીને નમ. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મન વાંચિત ફલદાતાર. સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, શાંતિ સર્વત્ર વિસ્તરો. ઉપસર્ગા ક્ષયં યાન્તિ, છેદ્યંતે વિઘ્નવલ્લય, મન પ્રસન્નતા મેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારણમ, પ્રધાનમ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ.